નમસ્કાર, હું તુષાર ભીંગરાડિયા આજના 22 વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો ટૉપિક છે યુનિટ પ્રોસેસ. આજે હું તમને યુનિટ પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતગાર કરીશ. યુનિટ પ્રોસેસીસ અને યુનિટ ઓપરેશન એ હંમેશા કેમિકલ એન્જિનિયરિંગ સાથે સંબંધિત રહ્યા છે. યુનિટ પ્રોસેસ એટલે કે કેમિકલ રિએક્શન કઈ રીતે થાય છે, એ રિએક્શનમાં કઈ કઈ પ્રોસેસો ભાગ લે છે અને કઈ પ્રોસેસ દ્વારા તે કેમિકલ બન્યું છે. તો આપણે આજે આ પ્રોસેસનો અભ્યાસ કરીશું. તો યુનિટ પ્રોસેસીસ. યુનિટ પ્રોસેસ પર જતાં પહેલાં આપણે યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ એ શું છે તેના વિશે માહિતી મેળવીએ. યુનિટ ઓપરેશન. યુનિટ ઓપરેશન એટલે કે એવું ઓપરેશન કે જેમાં ફિઝિકલ ચેન્જ થતો હોય પરંતુ કેમિકલ ચેન્જ ના થતો હોય, જેવા કે માસ ટ્રાન્સફર ઓપરેશન, હીટ ટ્રાન્સફર ઓપરેશન, ફ્લુઇડ ફ્લો ઓપરેશન, મેકેનિકલ ઓપરેશન. આ દરેક ઓપરેશનમાં ફક્ત કેમિકલ ચેન્જ થાય છે, ફિઝિકલ ચેન્જ નથી થતો. યુનિટ પ્રોસેસ. યુનિટ પ્રોસેસ એટલે કે એવી પ્રોસેસ કે જેમાં કેમિકલ ચેન્જ પણ થતો હોય અને ફિઝિકલ ચેન્જ પણ થતો હોય. તો આ પ્રોસેસને આપણે યુનિટ પ્રોસેસ કહીશું. તો આપણે સૌ પ્રથમ યુનિટ ઓપરેશન વિશે થોડુંક માહિતી મેળવીએ. યુનિટ ઓપરેશન. યુનિટ ઓપરેશનના કુલ 4 પાર્ટ પડે છે. સૌ પ્રથમ ફ્લુઇડ ફ્લો ઓપરેશન. ફ્લુઇડ ફ્લો ઓપરેશન એટલે કે જેમાં પોટેન્શિયલ ડિફરન્સ હોય, જેના લીધે એ ઓપરેશન થતું હોય છે, તેને ફ્લુઇડ ફ્લો ઓપરેશન કહેવાય છે. પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ કે હાઇટ. જેમ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડવું હોય તો બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હશે તો તે સહેલાઈથી પહોંચી જશે. જેમ કે ઢોળાવવાળી જગ્યા હોય અને આપણે ઉપરથી નીચે પાણી પહોંચાડવું હોય તો આપોઆપ તે નીચે પહોંચી જશે. મતલબ કે જ્યાં પોટેન્શિયલ ડિફરન્સ પડશે ત્યાં ફ્લુઇડ ફ્લો ઓપરેશનનો ફ્લુઇડ ફ્લો ઓપરેશન થશે. હીટ ટ્રાન્સફર ઓપરેશન. હીટ ટ્રાન્સફર ઓપરેશન એટલે કે જેમાં ટેમ્પરેચર ડિફરન્સ આવતો હોય. ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં આપણે હીટને સપ્લાય કરવી છે, કોઈ જગ્યાએ આપણે હીટ પહોંચાડવી છે અને તે આપણે હીટ ટ્રાન્સફર ઓપરેશન દ્વારા શક્ય બનશે. હીટ ટ્રાન્સફર ઓપરેશનમાં હીટ એક્સચેન્જર અને ઇવેપોરેટર જેવા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. જેમ કે હીટ એક્સચેન્જર છે, કોઈ જગ્યાએથી હીટ આવે છે અને આપણે એને બીજા ફ્લુઇડને આપવી છે તો આપણે શેલમાં એ ફ્લુઇડ રાખશું અને જેના દ્વારા આપણે હીટ આપવી છે, જેના દ્વારા હીટ આપવી છે તેને આપણે શેલમાં રાખશું અને જેને હીટ આપવી છે તેને આપણે ટ્યુબમાં રાખશું. એટલે હીટ ટ્રાન્સફર સહેલાઈથી થઈ શકશે. માસ ટ્રાન્સફર ઓપરેશન. માસ ટ્રાન્સફર ઓપરેશનમાં જનરલી કેમિકલ પોટેન્શિયલ ડિફરન્સ હોય છે. મતલબ કે કન્સન્ટ્રેશનનો ડિફરન્સ પડે છે. હાયર કન્સન્ટ્રેશન ટુ લોઅર કન્સન્ટ્રેશન દ્વારા માસ ટ્રાન્સફર થતું હોય છે. મેકેનિકલ ઓપરેશન. મેકેનિકલ ઓપરેશન જનરલી તમે સાઇઝ રિડક્શન, સાઇઝ એનલાર્જમેન્ટ જેવા શબ્દો સાંભળ્યા હશે. જેમ કે આપણે કોલસાની ઇન્ડસ્ટ્રી હોય તો તેને કોલને ક્રશ કરતા હોય છે તો એ સાઇઝ રિડક્શન થઈ ગયું કહેવાય. જેમ કે પથ્થરો તોડતા હોય છે, સાઇઝ રિડક્શન કરતા હોય છે, જે મેકેનિકલ પ્રોસેસ છે એક જાતની, અને એ મેકેનિકલ ઓપરેશન છે. દવા બનાવવાની ઇન્ડસ્ટ્રી હોય તો મટીરિયલ બહાર નીકળ્યા બાદ આપણે એને એક મોલ્ડિંગમાં લઈ જઈએ છીએ અને એક ટેબ્લેટ બનાવીએ છીએ. તો નાના પાર્ટિકલ્સથી આપણે એક ટેબ્લેટમાં રૂપાંતર કરીએ છીએ, જે સાઇઝ એનલાર્જમેન્ટ છે. તો એ એક મેકેનિકલ ઓપરેશનનો પાર્ટ છે. મેકેનિકલ ઓપરેશનમાં આપણે જનરલી બોલ મિલ, પછી ગ્રાઇન્ડર છે, ક્રશર છે, અલ્ટ્રાફાઇન ગ્રાઇન્ડર છે જેવા ઇક્વિપમેન્ટ, મશીનરી યુઝ કરતા હોઈએ છીએ. હવે આપણે યુનિટ પ્રોસેસ તરફ જઈશું. તો યુનિટ પ્રોસેસમાં જનરલી સલ્ફોનેશન, નાઇટ્રેશન, હેલોજિનેશન, આલ્કાઇલેશન્સ, એસ્ટરિફિકેશન્સ, હાઇડ્રોજિનેશન્સ વગેરે વગેરે યુઝ થાય છે. આ બધી યુનિટ પ્રોસેસ છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કોઈના કોઈ પ્રોસેસ દ્વારા કોઈના કોઈ પ્રોડક્ટ બનતી જ હોય છે. વિધાઉટ યુનિટ પ્રોસેસ કંઈ પણ થતું નથી. તમારે કોઈ પણ કેમિકલ પ્રોડક્ટ બનાવી છે તો યુનિટ પ્રોસેસ એ મહત્ત્વનો પાર્ટ છે. અને એ બનાવ્યા બાદ જે પણ ઓપરેશન યુઝ કરો છો તેમને સેપરેટ કરવા માટે
તેમાંથી હીટ એક્સચેન્જ કરવા માટે, તો તે છે યુનિટ ઓપરેશન. મતલબ કે યુનિટ ઓપરેશન અને એની પ્રોસેસને એકબીજાથી અલગ તારવી શકાતા નથી. કેમિકલ પ્રોસેસ યુઝ્યુઅલી હેવ અ 3 ઇન્ટર-રિલેટેડ એલિમેન્ટરી પ્રોસેસ. કેમિકલ પ્રોસેસમાં જનરલી 3 પ્રકારનું રિલેશન થાય છે. ફર્સ્ટ, ટ્રાન્સફર ઓફ રિએક્ટન્ટ ટુ ધ રિએક્શન ઝોન્સ. જે આપણે ધારો કે રિએક્ટર છે તો તેમાં કોઈ પણ 2 રિએક્ટન્ટ નાખ્યા છે, બંનેને રિએક્ટ કરીને એક પ્રોડક્ટ બનાવવાની છે, બંને વચ્ચે રિએક્શન થશે અને એક પ્રોડક્ટ બનશે. 2 રિએક્ટન્ટ નાખ્યા છે તો સર્વપ્રથમ તો તે રિએક્ટન્ટ ટુ ધ રિએક્શન ઝોન, તો તેને રિએક્શન ઝોન સુધી પહોંચાડવાનું, એટલે કે તેની રાસાયણિક ગતિકી જોવાનું. તો એ એક એનો પાર્ટ થઈ ગયો. બીજું છે કેમિકલ રિએક્શન ઇન્વોલ્વિંગ વેરિયસ યુનિટ પ્રોસેસીસ. હવે તેમાં તે રિએક્શન ઝોન સુધી પહોંચશે અને તેની એક્ટિવેશન એનર્જી, તે એક્ટિવ થશે મોલિક્યુલ્સ, એક્ટિવેશન એનર્જી દ્વારા તે કેમિકલ પ્રોસેસ થશે. તો તે કઈ કેમિકલ પ્રોસેસ થશે તે આ યુનિટ પ્રોસેસ પરથી જાણી શકાશે. કેમિકલ રિએક્શન ઇન્વોલ્વિંગ ધ વેરિયસ યુનિટ પ્રોસેસ. અને તે ઘણી બધી ટાઈપની પ્રોસેસ હોઈ શકે છે, જેમ કે હેલોજિનેશન, હાઇડ્રોજિનેશન, આલ્કાઇલેશન્સ, કાર્બોનિનેશન્સ વગેરે. એમાંની કોઈ પણ એક યુનિટ પ્રોસેસ હશે. સેપરેશન ઓફ ધ પ્રોડક્ટ ફ્રોમ ધ રિએક્શન ઝોન યુઝિંગ વેરિયસ યુનિટ ઓપરેશન. અને ત્યારબાદ એ પ્રોસેસ થયા બાદ, યુનિટ પ્રોસેસ થયા બાદ જે પણ પ્રોડક્ટ મળશે તે એક કે એક કરતાં વધારે હશે. તો આપણે એક કરતાં વધારે પ્રોડક્ટ હશે તો તેને આપણે સેપરેટ કરવી પડશે, અને એ સેપરેટ કરવા માટે યુનિટ પ્રોસેસ, યુનિટ ઓપરેશનની જરૂર પડશે. હવે આપણે સિસ્ટમના પાર્ટ જોઈએ. હોમોજીનિયસ સિસ્ટમ અને હેટ્રોજીનિયસ સિસ્ટમ. હોમોજીનિયસ સિસ્ટમ કોને કહેવાય? તો રિએક્ટન્ટ્સ આર ઇન સેમ ફેઝ લિક્વિડ, ગેસીસ ઓર સોલિડ. કોઈ પણ રિએક્ટન્ટ હોય જે એક જ ફેઝમાં હોય, જેમ કે લિક્વિડ કે પછી ગેસીસ કે પછી સોલિડ, તો તેને હોમોજીનિયસ સિસ્ટમ કહેવાય. કોઈ પણ ધારો કે 2 રિએક્ટન્ટ છે તો એક લિક્વિડ કે એક ગેસીસ, તો એને હોમોજીનિયસ સિસ્ટમ ના કહી શકાય. પરંતુ આપણે 2 રિએક્ટન્ટ એન્ટર કર્યા છે અને બંને લિક્વિડ છે, કાં તો બંને ગેસીસ છે, કાં તો બંને સોલિડ છે, તો તે હોમોજીનિયસ સિસ્ટમ છે. હવે હેટ્રોજીનિયસ સિસ્ટમ શું છે? ઇન્ક્લુડ 2 ઓર મોર ફેઝિસ. મતલબ કે 2 રિએક્ટન્ટ આપણે એડ કર્યા છે, જેમાંનો એક રિએક્ટન્ટ છે લિક્વિડ, બીજો ગેસીસ, તો તેને હેટ્રોજીનિયસ સિસ્ટમ કહેવાય. મતલબ કે 2 કે 2થી વધારે ફેઝ જોવા મળે તો તેને હેટ્રોજીનિયસ સિસ્ટમ કહેવાય. વેરિયસ ટાઈપ ઓફ રિએક્શન. હવે રિએક્શનના કેટલા પ્રકાર પડે છે? રિએક્શનને આપણે ઘણી બધી રીતે અલગ તારવી શકીએ છીએ, જેમ કે રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ, એન્ડોથર્મિક ઓર એક્ઝોથર્મિક, કેટાલાઇટિક ઓર નોન કેટાલાઇટિક. ઘણી બધી રીતે આપણે રિએક્શનને અલગ તારવી શકીએ. રિવર્સિબલ રિએક્શન કોને કહેવાય? કે કોઈ પણ રિએક્શન હોય જે થઈ ગયા બાદ તેની કોઈ રિવર્સ પ્રોસેસ ના થતી હોય, કે પાછું રિએક્ટન્ટ ના બની જતું હોય, તો તેને પાછું રિએક્ટન્ટ બનતું હોય તો તેને રિવર્સિબલ રિએક્શન કહેવાય. ધારો કે કોઈ પ્રોસેસ થઈ અને એ પ્રોસેસમાંથી આપણે તેનું પ્રોડક્ટ સેપરેટ ના કરી અને પ્રોડક્ટને તેમ જ રહેવા દીધી, અને થોડા સમય બાદ એ તે પ્રોડક્ટનું પાછું રિએક્ટન્ટમાં રૂપાંતર થઈ ગયું, તો તે રિવર્સિબલ રિએક્શન છે. હવે ઇરિવર્સિબલ રિએક્શન કોને કહેવાય? તો કે જ્યારે આપણે રિએક્ટન્ટની પ્રોસેસ થઈ અને રિએક્શન થયું અને પ્રોડક્ટ બની, અને પ્રોડક્ટ બન્યા બાદ તેને પડી રહેવા દીધી અને છતાં પણ તેમાં કોઈ પણ જાતનો ચેન્જ ના આવ્યો અને પાછું કોઈ રૂપાંતર ના થયું તેનું રિએક્ટન્ટમાં, તો તે ઇરિવર્સિબલ રિએક્શન છે. હવે એન્ડોથર્મિક રિએક્શન. એન્ડોથર્મિક રિએક્શન એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં આપણે ગરમી એટલે કે હીટ આપવી પડે છે. હીટ આપીને જ્યારે કોઈ રિએક્શન થતી હોય તો તેને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય છે. ઘણી બધી પ્રોસેસ એવી હોય છે કે જે રિએક્શન કરવા માટે આપણે હીટ આપવી પડતી હોય છે, તેના સિવાય તે રિએક્શન થતું નથી હોતું, તો તેને એન્ડોથર્મિક રિએક્શન કહેવામાં આવે છે. હવે એક્ઝોથર્મિક રિએક્શન કોને કહેવાય? તો જ્યારે કોઈ એવી પ્રોસેસ થતી હોય કે આપણે હીટ ના આપવી પડતી હોય, પરંતુ હીટ આપોઆપ જનરેટ થતી હોય. કોઈ પણ 2 રિએક્ટન્ટ છે તેને આપણે તેમની વચ્ચે રિએક્શન થયું અને હીટ જનરેટ થાય, તો તેને એક્ઝોથર્મિક રિએક્શન કહેવામાં આવે છે. હવે કેટાલાઇટિક ઓર નોન કેટાલાઇટિક રિએક્શન. ઘણી બધી પ્રોસેસ એવી હોય છે કે જે
જેમાં આપણે કોઈ થર્ડ કમ્પોનન્ટ એડ કરવો પડતો હોય છે જેનાથી રિએક્શન ઝડપી બને અને રિએક્શન સરળતાથી પ્રોડક્ટમાં રિએક્શન થવા મળે અને સરળતાથી આપણને પ્રોડક્ટ મળી રહે, તો તે કેટેલાઇટિક રિએક્શન કહેવામાં આવે છે. મતલબ કે આપણે કોઈ કેટલિસ્ટ એટલે કે ઉદ્દીપક જે રિએક્શનને વેગીલું બનાવે, જે રિએક્શનની વેલોસિટી વધારી દે આપે, તો તેવો પદાર્થ કોઈ ઉમેરીએ છીએ તો તેને આપણે કેટેલાઇટિક રિએક્શન કહેવામાં આવશે. નોન કેટેલાઇટિક રિએક્શન એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં આપણે કોઈ કેટલિસ્ટ ઉમેરતા નથી અને રિએક્શન આપોઆપ થાય છે, તો તેને આપણે નોન કેટેલાઇટિક રિએક્શન કહીશું. હવે આપણે યુનિટ પ્રોસેસ જેના આપણે એક્ઝામ્પલ આપ્યા હતા તેમાંના થોડાક જોઈશું. તો સૌ પ્રથમ નાઇટ્રેશન. Nitration involves the introduction of one or more nitro group into the reacting molecule using a various nitric agent like a fuming concentrate, aqueous nitric acid, mixture of nitric acid and sulfuric acid in batch or continuous process. નાઇટ્રેશન એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં નાઇટ્રોજન ગ્રુપ એ એડ કરવામાં આવે છે પ્રોસેસમાં, એટલે કે નાઇટ્રો ગ્રુપનો એક સમૂહ એ પ્રોસેસમાં એડ થઈ જાય છે, તો આ પ્રોસેસને નાઇટ્રેશન કહેવામાં આવે છે. જેમ કે કોઈ નાઇટ્રિક એસિડ છે તેને આપણે મિક્સરમાં નાખીશું અને તેના દ્વારા નાઇટ્રિક ગ્રુપ આખું અંદર એડ થશે. હવે એનું એક આપણે એક્ઝામ્પલ જોઈશું. નાઇટ્રેશન પ્રોડક્ટ ફાઇન્ડ્સ વાઇડ એપ્લિકેશન ઇન કેમિકલ ઇન્ડસ્ટ્રી એઝ અ સોલવન્ટ, ડાયસ્ટફ, ફાર્માસ્યુટિકલ, એક્સપ્લોઝિવ, કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ. આ પ્રોસેસ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, જેમ કે સોલવન્ટ બનાવવામાં, ડાયસ્ટફ બનાવવામાં, ડાય ઇન્ડસ્ટ્રીમાં, ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓની ઇન્ડસ્ટ્રીમાં, એક્સપ્લોઝિવ એટલે કે વિસ્ફોટકો બનાવવામાં પણ, અને કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ એટલે કે ઘણા બધા કેમિકલ્સના વચ્ચેના ગ્રુપ જેના દ્વારા બીજા કેમિકલ્સ બનાવી શકાય, તો કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ બનાવવામાં. હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ તો TNT, ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન. તો આ એક વિસ્ફોટક છે, એક્સપ્લોઝિવ છે. તે બનાવવામાં નાઇટ્રોબેન્ઝિન, મેટાડાયનાઇટ્રોબેન્ઝિન, નાઇટ્રોએસિટાનિલ્ડાઇડ, આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન, નાઇટ્રોપેરાફિન, આ બધા જ નાઇટ્રેશનના એક્ઝામ્પલ છે. હવે આપણે TNTની પ્રોસેસ જોઈએ તો સૌ પ્રથમ ટોલ્યુઇન આપણે લઈશું અને તેની H2SO4 પ્લસ નાઇટ્રિક એસિડ એટલે કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશું અને એ પ્રક્રિયા દ્વારા આપણને સૌ પ્રથમ તો નાઇટ્રોબેન્ઝિન એક મળશે. એ નાઇટ્રોબેન્ઝિનની એ પછી ફરીથી આપણે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશું તો આપણને ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન એટલે કે TNT એટલે કે ઓર્થો, મેટા અને પેરા ત્રણેય ઉપર નાઇટ્રોજન ગ્રુપ લાગી જશે એટલે કે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન બનશે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. Halogenation. The industrial synthesis entails the reaction of the hydrogen chloride with a solution of a sulfur trioxide in a sulfuric acid. Sulfonation by chlorosulfonic acid gives the ortho and para substitute chlorosulfone. Halogenation એટલે કે હેલોજન ગ્રુપ એન્ટર થાય છે પ્રક્રિયામાં તો તેને હેલોજિનેશન કહેવામાં આવે છે. જેમ કે હાઇડ્રોજન ક્લોરીન એ પ્રક્રિયામાં એન્ટર થશે હાઇડ્રોજન ક્લોરાઇડથી, તો આપણે તેનું એક એક્ઝામ્પલ જોઈશું. HCl જે હાઇડ્રોજન ક્લોરાઇડ પ્લસ SO3 gives ClSO3H. તો મતલબ કે અહીંયા ક્લોરીન એ એન્ટર થયો તો આ પ્રોસેસને આપણે હેલોજિનેશન કહીશું. તો ortho isomer is separate and convert to sulfamide with ammonia. Oxidation of the methyl substitute gives the carboxylic acid which cycle to give the saccharin. હવે આ પ્રોસેસથી આપણે આગળ વધીએ તો આપણે આની આ પ્રોસેસથી આપણે સેકેરિનનું પણ પ્રોડક્શન કરી શકીએ છીએ. Hydrogenation. Hydrogenation involves the reaction of the substance with hydrogen in the presence of catalyst. Hydrogenation involves the reaction મતલબ કે હાઇડ્રોજનની હાજરીમાં કોઈ કેટલિસ્ટ ઉમેરતા જે રિએક્શન થશે તે હાઇડ્રોજનેશન કહેવાશે. મતલબ કે તેમાં હાઇડ્રોજન એડ થશે અને એ પ્રક્રિયામાં ભાગ લેશે. સમ ઓફ ધ અધર રિએક્શન ઇન્વોલ્વ
involving hydrogen are hydrodesulfurizations, hydrocracking, hydroformylations, oxosynthesis, hydromonolysis, synthesis of ammonia. આ બધા જ જે રિએક્શનો છે, આ બધા જ જે છે ટર્મ્સ, તે દરેક હાઇડ્રોજનેશન્સમાં યુઝ થાય છે. હાઇડ્રોક્રેકિંગ છે, હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન છે, જેમાં હાઇડ્રોજનેશનનો યુઝ થાય છે. હવે પ્રિપેરેશન ઓફ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડનું પ્રિપેરેશન કરવું હોય તો પ્રોપિલિન પ્લસ આપણે હાઇડ્રોજન એડ કર્યો પ્લસ CO અને એ કેટલિસ્ટની હાજરીમાં એ આલ્ડીહાઇડ બનશે, જે ઇક્વેશનમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આ તો ઇમ્પોર્ટન્ટ યુનિટ પ્રોસેસ હતી. હવે આપણે કેટલાક કેમિકલ પ્રોસેસના ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જોઈએ કે કેમિકલ પ્રોસેસમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ યુઝ થાય છે. જેમ કે આપણે યુઝ કરીએ છીએ કે બેચ પ્રોસેસ, કન્ટિન્યુઅસ પ્રોસેસ, બાયપાસ, રિસાયકલ, કન્વર્ઝન છે, યીલ્ડ છે. આ બધા ટર્મ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ જનરલ કેમિકલ પ્રોસેસીસમાં. તો આ ટર્મ્સ શું છે? આ ટર્મ્સ કઈ જગ્યાએ યુઝ થાય છે? આપણે ઘણીવાર ફ્લોશીટ પણ યુઝ કરતા હોઈએ છીએ કે ફ્લોશીટ ઉપરથી કંઈક વધારે માહિતી આપણને મળે. તો આપણે આ દરેક ટર્મ્સ અને ફ્લોશીટ વિશે હવે જાણીશું. બેચ પ્રોસેસ. In a batch process, raw material are fed into the process at the outset. બેચ પ્રોસેસમાં રો મટીરિયલ એન્ટર કરવાનું હોય છે ઇનલેટથી, અને એકવાર એન્ટર કર્યા પછી તેમાં કોઈ પણ જાતનું બીજું કોઈ મટીરિયલ એન્ટર થતું નથી. The process then runs for some length of time. The process then run for some length of time producing product, but no product is removed and no additional raw material are input. એટલે કે પ્રોસેસ ત્યારબાદ રો મટીરિયલ એકવાર થઈ ગયા બાદ પ્રોસેસ થોડાક ટાઈમ માટે, મતલબ કે જે આપણે ટાઈમ આપેલો છે કે આ પ્રોસેસને થતાં આટલી વાર લાગશે, એટલા કલાક થશે કે એટલા દિવસો થશે, ત્યાં સુધી તે કન્ટિન્યુ રન કરે છે અને તે સમયગાળા દરમિયાન કોઈ પણ જાતનું મટીરિયલ તેમાં એડ કરવામાં આવતું નથી. પ્રોસેસને જ્યાં સુધી તે કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી રન કરવા દેવામાં આવે છે, ચાલુ રાખવામાં આવે છે, અને વચ્ચે કંઈ પણ મટીરિયલ એડ કરવામાં આવતું નથી. આ પ્રોસેસને બેચ પ્રોસેસ કહેવામાં આવે છે. પરંતુ એનર્જી મે બી ઇનપુટ ઓર વિથડ્રોવન. પરંતુ આપણે બહારથી તેને ગરમી કે પછી કુલિંગ જે આપતા હોઈએ છીએ તે તો આપતા જ હોઈએ છીએ, પરંતુ અંદર કોઈ પણ બીજો રિએક્ટન્ટ એડ કરવામાં આવતો નથી. એટ ધ એન્ડ ધ પ્રોડક્ટ ઇઝ રિમૂવડ. અને જ્યારે તેની પ્રોસેસ પૂરી થાય છે, એટલે કે આપણે જે ટાઈમ નક્કી કર્યો છે કે 1 દિવસે આ પ્રોસેસ પૂરી થઈ જાય કે 2 દિવસે આ પ્રોસેસ પૂરી થઈ જાય, તો એ 2 દિવસના અંતે આપણે તેને બહાર કાઢી લઈશું. The bottom line is that no mass enter or leaves while the process is running. અને જેમ કહેવામાં આવ્યું તેમ કે કોઈ પણ જાતનું માસ એન્ટર નહીં થતું અને કોઈ પણ જાતનું માસ બહાર કાઢવામાં આવતું નથી. એટલે કે જ્યારે અંદર માસ એન્ટર કરવામાં આવ્યું છે ત્યારે તે પ્રોસેસમાં બીજી કોઈ પણ જાતનું રિએક્ટન્ટ એન્ટર કરવામાં આવતો નથી. એકવાર માસ એન્ટર કરી દીધું અને પ્રોસેસ ચાલુ થઈ ગઈ, ત્યારબાદ કોઈ પણ માસ એન્ટર કરવામાં આવતું નથી અને ચાલુ પ્રોસેસે કંઈ પણ બહાર કાઢવામાં આવતું નથી. આ પ્રોસેસને બેચ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે મિત્રો કન્ટિન્યુઅસ પ્રોસેસ તરફ જઈશું. કન્ટિન્યુઅસ પ્રોસેસ કોને કહેવાય? ઇન ધીસ ટાઈપ ઓફ પ્રોસેસ રો મટીરિયલ કન્ટિન્યુઅસલી એન્ટર એન્ડ પ્રોડક્ટ કન્ટિન્યુઅસલી લીવ્સ થ્રુ ધ પ્રોસેસ. હવે આ બેચ પ્રોસેસથી એકદમ ઉલટું છે. બેચ પ્રોસેસમાં આપણે એવું કરતા હતા કે એકવાર રિએક્ટન્ટ એન્ટર કરી દીધા બાદ આપણે જ્યાં સુધી એ પ્રોસેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી બહાર નહોતા કાઢતા. પરંતુ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં રિએક્ટન્ટ એક તરફથી સતત એન્ટર થયા રાખશે અને પ્રોડક્ટ એક તરફથી સતત બહાર નીકળ્યા રાખશે. તો આ પ્રોસેસને આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસ કહીશું. જેમ કે રિએક્ટન્ટ કોઈ એક ટેન્કમાં ભરેલો હોય છે, ત્યાંથી એ સતત રિએક્ટરમાં એન્ટર થયા રાખે છે
અને પ્રોડક્ટ એ સતત ત્યાંથી નીકળી અને કોઈ સ્ટોરેજ ટેન્કમાં જમા થયા રાખે છે. આ પ્રોસેસને આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસ કહીશું. હવે આપણે ઓપરેશન જોઈશું કે સ્ટડી સ્ટેટ ઓપરેશન, અનસ્ટડી સ્ટેટ ઓપરેશન કોને કહેવાય. તો સ્ટડી સ્ટેટ ઓપરેશન સૌ પ્રથમ જોઈશું આપણે. અંડર અ સ્ટડી સ્ટેટ ધ વેલ્યુ ઓફ ઓલ વેરિયેબલ એસોસિએટેડ વિથ ધ પ્રોસેસ ડુ નોટ ચેન્જ વિથ ટાઈમ. મતલબ કે જેટલા પણ વેરિયેબલ પ્રોસેસમાં ભાગ લેતા હોય, જેમ કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, કમ્પોઝિશન છે, આપણે પ્રોસેસને આટલી વસ્તુ આપતા હોઈએ ત્યારે પ્રોસેસ થતી હોય છે. તો આમાંના કોઈ પણ વેરિયેબલ પ્રોસેસની સાથે, ટાઈમની સાથે જેમ જેમ ટાઈમ આગળ વધતો જાય છે તેમ તેમ ચેન્જ થતા ના હોય તો આ પ્રોસેસને આપણે સ્ટડી સ્ટેટ પ્રોસેસ કહીશું. That is, at any given location in the process, the value of temperature, pressure, composition, flow rate, etc. are independent of time. આપણે કોઈ પણ લોકેશન ઉપર જ્યારે પણ એ પ્રોસેસમાં પ્રોડક્ટના પેરામીટર ચેક કરીશું તે મટીરિયલના, અને તેમાંથી આપણે તે પેરામીટરમાં કોઈ ચેન્જ ના મળે તો તે પ્રોસેસ સ્ટડી સ્ટેટ છે. મતલબ કે તે પ્રોસેસના દરેક પેરામીટર એ ટાઈમ સાથે ઇન્ડિપેન્ડન્ટ છે, ટાઈમથી ઇન્ડિપેન્ડન્ટ છે, ટાઈમ સાથે તેને કોઈ લેવા દેવા જ નથી. તમે ગમે તેટલો ટાઈમ આપશો પરંતુ તે પ્રોસેસના જે વેરિયેબલો છે, ટેમ્પરેચર છે, પ્રેશર છે, ફ્લો રેટ છે, કમ્પોઝિશન છે, તે બધા કોન્સ્ટન્ટ જ રહે છે. મતલબ કે તેમાં કોઈ ચેન્જ નહીં થતો. તો આ પ્રોસેસને આપણે સ્ટડી સ્ટેટ પ્રોસેસ કહીશું, સ્ટડી સ્ટેટ ઓપરેશન કહીશું. Even though a process may be steady state, it is important to realize that temperature, flow rate or other variable may and typically do change from one location to another, from one process stream to another process. જેમ કે કહેવામાં આવ્યું તેમ, it is important to realize that temperature, flow rate or other variable and typically do change from one location to another. પરંતુ એક લોકેશનથી બીજા લોકેશનમાં ચેન્જ થાય, પરંતુ સમય સાથે તે ચેન્જ થતા નથી. સમય સાથે તે કોન્સ્ટન્ટ જ રહે છે. સમય સાથે તેમાં કોઈ પણ ફેરફાર રહેતો નથી. આપણે તેને ગમે તેટલો સમય રાખશું, જે ટેમ્પરેચરની વેલ્યુ છે તે જ રહેવાની છે તે પ્રોસેસમાં, તેમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. તો આ પ્રોસેસને આપણે સ્ટડી સ્ટેટ પ્રોસેસ કહીશું. કે આપવામાં આવેલા દરેક વેરિયેબલ સમય સાથે બદલાતા ના હોય તો આ પ્રોસેસ સ્ટડી સ્ટેટ છે. અનસ્ટડી સ્ટેટ એટલે કે વેરિયેબલમાં ચેન્જ થાય છે. ઇફ સમ પ્રોસેસ વેરિયેબલ ચેન્જ વિથ ટાઈમ, એટલે કે થોડા જે પ્રોસેસ વેરિયેબલ છે જે આપણે આપ્યા છે, ટેમ્પરેચર છે, પ્રેશર છે, ફ્લો રેટ છે, કમ્પોઝિશન છે, તે સમય સાથે ચેન્જ થાય છે. ધેન ધ પ્રોસેસ ઇઝ ટ્રાન્ઝિયન્ટ, એટલે કે ટ્રાન્ઝિયન્ટ કહીશું આપણે, અને અનસ્ટડી સ્ટેટ કહીશું. આ પ્રોસેસ મસ્ટ બી આઈધર સ્ટડી સ્ટેટ ઓર ટ્રાન્ઝિયન્ટ. કોઈ પણ પ્રોસેસ હોય એ ક્યાં તો સ્ટડી સ્ટેટ હોય અને ક્યાં તો અનસ્ટડી સ્ટેટ હોય. બેચ એન્ડ સેમી બેચ પ્રોસેસ મસ્ટ બી ટ્રાન્ઝિયન્ટ. બેચ અને સેમી બેચ પ્રોસેસ છે તે અનસ્ટડી સ્ટેટ પ્રોસેસ છે. મતલબ કે તેના વેરિયેબલ સમય સાથે બદલાય છે. કન્ટિન્યુઅસ પ્રોસેસ મે બી ટ્રાન્ઝિયન્ટ ઓર સ્ટડી સ્ટેટ. કન્ટિન્યુઅસ પ્રોસેસ અનસ્ટડી સ્ટેટ પણ હોઈ શકે છે અને સ્ટડી સ્ટેટ પણ હોઈ શકે છે. તે પ્રોસેસ પર આધાર રાખે છે. હવે આપણે રીસાયકલ જોઈશું. રીસાયકલ કોને કહેવાય? વેન અ પાર્ટ ઓફ અ પ્રોસેસ સ્ટ્રીમ ઇઝ ફેડ બેક into an earlier stage of the process, the stream is said to be recycled. Recycle is often used to increase the rate of conversion of a reactant. આપણે રીસાયકલ શબ્દ તો ઘણી વાર સાંભળ્યો હોય છે કે આપણે આ વસ્તુને રીસાયકલ કરીએ. તો અહીંયા પણ કેમિકલ પ્રોસેસમાં પણ એવું જ છે કે કોઈ પણ એક પ્રોડક્ટને, કોઈ પણ એક અનરિએક્ટેડ કમ્પોઝિશનને ફરીથી આપણે આગળના સ્ટેજમાં મોકલીએ, કે જ્યાંથી તે પાછું આવેલું હતું તેને ત્યાં સ્ટેજમાં મોકલીએ ફરીથી રિએક્શન થવા માટે, તો તેને રીસાયકલ કહેવામાં આવશે, કે અર્લિયર સ્ટેજમાં, આગળનું સ્ટેજ. રીસાયકલ ઇઝ ઓફન યુઝ ટુ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ કન્વર્ઝન ઓફ અ રિએક્ટન્ટ. રીસાયકલ એ હંમેશા કન્વર્ઝન વધારવા માટે યુઝ થાય છે. જેમ કે આપણે કોઈ રિએક્ટન્ટ એન્ટર કર્યા છે બે રિએક્ટરમાં, એ અને બી, અને રિએક્શન થઈ ગયા બાદ આપણને સી પ્રોડક્ટ મળે છે, પરંતુ તે સાથે આપણને
થોડી માત્રામાં એ અને બી પણ મળે છે, તો આપણે તેને અલગ તારવી લઈએ સેપરેટરમાંથી એ અને બી, અને પાછું આપણે ફરીથી તેને રિએક્ટરમાં મોકલી દઈએ પાછું રિએક્શન માટે, તો તેને એક રિસાયકલ કહેવામાં આવશે. અને તેનાથી શું થશે કે જે અનરિએક્ટેડ હતા એ અને બી કે આ પ્રોડક્ટ મળ્યા પછી તે પાછા તેનું રિએક્શન થશે અને પાછું તેનું કન્વર્ઝન વધશે અને આપણને કોસ્ટ ઘટશે અને પ્રોડક્ટ વધારે મળશે. By passing a reactant molecules through the process several times, its chance to react and convert to product are increased. હવે જે એકવાર રિએક્ટરમાંથી પસાર થઈ ગઈ જે પ્રોડક્ટ અને જે અનરિએક્ટ રહી ગઈ, તો આપણે તેને ફરીથી પાછા મોકલીશું તો તે ઝડપથી રિએક્ટ થશે, કારણ કે તેમાં થોડું ઘણું રિએક્શન તો થયેલું જ છે, સાથે સાથે તેને થોડી હીટ પણ મળેલી છે અથવા તો થોડું કુલિંગ પણ મળેલું છે, એટલે તે ઝડપથી રિએક્ટ થશે અને તે પાછું કન્વર્ટ થશે પ્રોડક્ટમાં. Other reason to recycle part of a stream include the recovery of a valuable material such as a catalyst, improved temperature control over a process and decrease the waste of working fluid. હવે આ રિસાયકલના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે ઘણા બધા વેલ્યુએબલ મટીરિયલ્સ હોય અને વેલ્યુએબલ કેટલિસ્ટ હોય કે આપણે તેમાં યુઝ કર્યો હોય, એ કેટલિસ્ટનો વેસ્ટ થતો હોય તો આપણે તેને પાછું રિસાયકલ કરીને પાછું મોકલીએ છીએ, તો તેનાથી આપણને કોસ્ટ ઇફેક્ટિવ પ્રોસેસ પણ થશે. હવે ઘણી બધી પ્રોસેસ એવી હોય જેમાં ઘણું વધારે ટેમ્પરેચર આઉટપુટમાં ઘણું વધારે ટેમ્પરેચર મળતું હોય, તો આપણે અનરિએક્ટેડ જે કમ્પોનન્ટ છે તેને પાછા રિસાયકલ કરીશું તો તેમાં એ ટેમ્પરેચર રહેલું છે, તેમાં તે ગરમી હશે, તો એને આપણે ફરીથી રિસાયકલ કરીશું તો આપોઆપ તે બીજા જે રિએક્ટન્ટ છે તેને એ ગરમી મળી રહેશે, એટલે આપણે થોડી ઓછી ગરમી આપવી પડશે, તો તે પણ કોસ્ટ ઇફેક્ટિવ થઈ રહેશે. સો આ રિસાયકલિંગ પ્રોસેસ એ ઘણી બધી રીતે ફાયદાકારક છે. તો આપણે હવે ફિગર ઉપરથી સમજીશું રિસાયકલ પ્રોસેસ કોને કહેવાય. આપણે અહીંયા ઇનપુટ એટલે કે આપણા રિએક્ટન્ટ કે જેની રિએક્શન થવાની છે તેને આપણે એડ કરીશું. કોઈ પણ રિએક્ટન્ટ આપણે એડ કરીશું અહીંયા રિએક્ટરમાં, અને રિએક્ટરમાં એડ કર્યા બાદ આપણને રિએક્શન થયા બાદ પ્રોસેસ મળશે, પ્રોડક્ટ મળશે, અને એ પ્રોડક્ટને આપણે સેપરેટ કરી લઈશું. સેપરેટ કર્યા બાદ પણ થોડી ઘણી વસ્તુ એવી હશે જે પડી રહી છે, મતલબ કે એ આપણા રિએક્ટન્ટ હશે જે પ્રોસેસમાં વપરાયા નહીં હોય અને એમની પડ્યા રહ્યા છે, તો તેને આપણે પાછા સેન્ડ કરીશું અહીંયા અને તે રિએક્ટરમાં પાછા યુઝ થશે અને રિએક્શન થશે. તો આ પ્રોસેસને આપણે રિસાયકલ પ્રોસેસ કહીશું કે આપણે જે અનરિએક્ટેડ કમ્પોનન્ટ છે તેને અર્લિયર સ્ટેજમાં આગળ મોકલ્યા. હવે બાયપાસિંગ ઓપરેશન. બાયપાસ ઓપરેશન કોને કહેવાય કે આપણે અહીંથી રિએક્ટન્ટ એડ કરીશું તો ઘણી બધી પ્રોસેસ એવી હોય છે કે જેમાં રિએક્ટરમાં મોકલવાની જરૂર નથી પડતી હોતી, ડાયરેક્ટ જ એને આગળના સ્ટેજમાં બાયપાસ કરી દેવામાં આવે કે આગળના સ્ટેજમાં જ આને પહોંચાડી દો, કે આપણે એને અત્યારના સ્ટેજમાં આપવાની જરૂર નથી, કે એ કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન ના કહેવાય કે આપણે તેને રિએક્ટરમાં ડાયરેક્ટ એડ કરી દઈએ કે ભલે આપણે એને આગળના સ્ટેજમાં નહીં મોકલવું અને આપણે રિએક્ટરમાં જ રાખવું છે, તો રિએક્ટરમાં એ ફરીથી પાછું એ કોઈ સાથે પ્રોસેસ કરશે અને પાછું કોઈ નવી પ્રોડક્ટ બનાવી લેશે અને પાછું આપણે તેને સેપરેટ કરવું પડશે. એ કરતાં કોસ્ટ ઇફેક્ટિવ વસ્તુ એ કહેવાય કે આપણે એને આગળના સ્ટેજમાં જ બાયપાસ કરી દઈએ અને ત્યાંથી જ એને કાઢી લઈએ અલગથી, તો તેને આપણે બાયપાસિંગ ઓપરેશન કહીશું કે આપણે તે મટીરિયલને આગળના સ્ટેજમાં ધકેલી દીધું. અહીંયા આપણે કોઈ મટીરિયલ છે તો તેને ડાયરેક્ટ રિએક્ટરને બાયપાસ કરીને ડાયરેક્ટ સેપરેટરમાં મોકલી દીધું અને તેને સેપરેટરથી અલગ કરી લીધું, તો તેને બાયપાસ ઓપરેશન કહીશું. બાયપાસ. When a part of a process stream is fed forward into a later stage of the process, the stream is being bypassed. આપણે જ્યારે કોઈ પ્રોસેસ સ્ટ્રીમને એડ કરીએ છીએ અને તેને ડાયરેક્ટ લેટર સ્ટેજ એટલે કે એની આગળના સ્ટેજમાં ડાયરેક્ટ મોકલી દઈએ છીએ તો એને બાયપાસ કહેવામાં આવે છે. બાયપાસ ઇઝ યુઝફુલ ફોર એક્ઝામ્પલ ફોર decreasing the extent of a conversion of an input material or the providing the improved control over a stream temperature.
એટલે કે આપણને જ્યારે કન્વર્ઝનની બહુ વધારે જરૂર હોય તો આપણે ડાયરેક્ટ ઘણા બધા મટીરિયલને બાયપાસ કરી દઈએ છીએ, કારણ કે જો તેને અંદર જ રાખવામાં આવે તો તે પાછું કોઈની સાથે રિએક્શન કરશે અને બીજી પ્રોડક્ટ બનાવી લેશે. એ કરતાં એને ડાયરેક્ટ સેપરેટ કરીને અલગ કરી દેવામાં આવે અને જેની આપણે જરૂર છે તેને જ આપણે રિએક્ટરમાં મોકલીએ અને એનું રિએક્શન કરીએ તો તે કન્વર્ઝનમાં પણ ઉપયોગી છે. અને ઇનપુટ મટીરિયલ ઓર ફોર પ્રોવાઇડિંગ ધ ઇમ્પ્રૂવ કંટ્રોલ ઓવર સ્ટ્રીમ ટેમ્પરેચર, અને ટેમ્પરેચર ઉપર પણ વધારે કંટ્રોલ રહેશે, કારણ કે જો આપણે તેને અંદર મોકલશું તો આપણે તે એક્સ્ટ્રા ટેમ્પરેચર પણ આપવું પડશે, તેને એક્સ્ટ્રા ટેમ્પરેચર પણ આપવું પડશે અને તેનાથી આપણું કોસ્ટ પણ વધી જશે. એના કારણે આખી જે કોસ્ટ આવશે જે પ્રોડક્ટની તે વધારે રહેશે. એ કરતાં આપણે તેને ડાયરેક્ટ જ અલગ કરીએ તો એ સારું રહેશે. હવે મિત્રો આપણે જઈશું કન્વર્ઝન ઉપર. તો કન્વર્ઝન શબ્દ શું છે? કન્વર્ઝન ઇઝ અ મેઝર ઓફ ધ ફ્રેક્શન ઓફ ધ રિએજન્ટ ધેટ રિએક્ટ્સ. એક ફ્રેક્શન છે જે રિએક્ટન્ટનો જે કન્વર્ટ થયો છે, જે રિએક્ટ થયો છે, જે આપણે રિએક્ટન્ટ એડ કર્યો છે એ કેટલો રિએક્ટ થયો છે તેનો એક ફ્રેક્શન, જેને આપણે કન્વર્ઝન કહીશું. ટુ ઓપ્ટિમાઇઝ ધ રિએક્ટર ડિઝાઇન એન્ડ ટુ મિનિમાઇઝ બાય પ્રોડક્ટ ફોર્મેશન, કન્વર્ઝન ઓફ અ પર્ટિક્યુલર રિએજન્ટ ઇઝ ઓફન લેસ ધેન 100%. આપણે કોઈ ઓપ્ટિમાઇઝ કરવું હોય રિએક્ટર ડિઝાઇનને અને પ્રોડક્ટને બાય પ્રોડક્ટનું જે ફોર્મેશન થતું હોય, કે મતલબ કે કોઈ બીજી પ્રોડક્ટ બનતી હોય તો તેને મિનિમાઇઝ કરવી હોય તો કન્વર્ઝન એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કન્વર્ઝન દ્વારા આપણે બાય પ્રોડક્ટનું ફોર્મેશન અને રિએક્ટરની ડિઝાઇન ઇઝીલી કરી શકીએ છીએ. અને કન્વર્ઝન હંમેશા 100%થી ઓછું જ હોય છે, કારણ કે કોઈ પણ પ્રોડક્ટનું 100% કન્વર્ઝન ના મળે. કોઈ પણ પ્રોડક્ટ 100% ક્યારેય રિએક્શનમાં ભાગ લેવાની નથી. હંમેશા તેનું થોડું ઘણું અનરિએક્ટેડ મટીરિયલ મળશે જ આપણને, જે આપણે રિસાયકલ કરીએ છીએ. તો કન્વર્ઝન હંમેશા 100%થી ઓછું જ હોવાનું છે. ઇફ મોર દેન વન રિએક્ટન્ટ ઇઝ યુઝડ, ધ રિઝન્ટ ઓન વિચ ધ કન્વર્ઝન ઇઝ બેઝડ મસ્ટ બી. જ્યારે કોઈ એક રિએક્ટન્ટ કે એક રિઝન્ટ યુઝ કર્યો હોય પ્રોસેસમાં, ત્યારે કન્વર્ઝન કઈ રીતે આપણે શોધવું, તો તે ઇક્વેશન ઉપરથી આપણે શોધી શકીએ છીએ. અમાઉન્ટ ઓફ રિઝન્ટ કન્ઝ્યુમ્ડ અપોન અમાઉન્ટ સપ્લાઇડ. આપણે કેટલો રિએક્ટન્ટ સપ્લાય કર્યો છે અને કેટલોક એમાંથી કન્ઝ્યુમ થયો, તેના દ્વારા કન્વર્ઝન મેળવી શકીએ. કે ધારો કે આપણે 10 કિલોમોલ રિએક્ટન્ટ સપ્લાય કર્યો છે અને 10 કિલોમોલમાંથી તે 5 કિલોમોલ કન્ઝ્યુમ થયો અને 5 કિલોમોલ અનરિએક્ટ થઈને પડ્યો રહ્યો છે. મતલબ કે 5 કિલોમોલ જ કન્ઝ્યુમ થયો છે, તો 5/10 એટલે કે 50% કન્વર્ઝન આપણને મળ્યું કહેવાય. તો આમ આપણે આ ઇક્વેશન દ્વારા કેટલું કન્વર્ઝન મળે છે તે મેળવી શકીએ છીએ. Yield is a measure of the performance of a reactor or a plant. એ રિએક્ટર કે પ્લાન્ટનું પરફોર્મન્સ મેજર કરે છે કે તમને કેટલું યીલ્ડ મળી છે તેના દ્વારા. સેવરલ ડિફરન્સ ડેફિનેશન ઓફ યીલ્ડ આર યુઝડ. ઘણી બધી ડેફિનેશન યુઝ થાય છે. પ્લાન્ટ યીલ્ડ છે, રિએક્ટિવ યીલ્ડ છે, કે પછી જનરલ આપણે યીલ્ડ યુઝ કરીએ છીએ. યીલ્ડ ઘણી બધી રીતે ડિફાઇન કરી શકાય છે. એન્ડ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટેટ ક્લિયરલી ધ બેઝિસ ઓફ એની યીલ્ડ ફિગર્સ. This is often not done when the yield figures are quoted in the literature and the judgment has to be used to decide what was the intended. મતલબ કે આપણે જનરલી એવું નથી કરી શકતા કે યીલ્ડનો ફિગર કેટલો છે, એન્ડ ધ જજમેન્ટ હેઝ ટુ બી યુઝ ટુ ડિસાઇડ વોટ વોઝ ધ ઇન્ટેન્ડેડ. યીલ્ડ આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ, સ્ટોચિયોમેટ્રિક ફેક્ટર કઈ રીતે હોય છે. જેમ કે 1 કિલોમોલ આપણે કોઈ રિએક્ટન્ટ આપ્યું છે અને 1 કિલોમોલ સામે બને છે, તો સ્ટોચિયોમેટ્રિક ફેક્ટર તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો યીલ્ડ કઈ રીતે શોધી શકાય એ આ ઇક્વેશન ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. મોલ્સ ઓફ પ્રોડક્ટ પ્રોડ્યુસ, કે આપણે જે પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈ છે તેના મોલ્સ કેટલા છે, ઇન્ટુ સ્ટોચિયોમેટ્રિક ફેક્ટર અપોન મોલ્સ ઓફ રિઝન્ટ કન્વર્ટેડ,
કે રિઝલ્ટ કેટલો કન્વર્ટ થયો છે તેના મોલ્સ. રિઝલ્ટ કેટલો કન્વર્ટ થયો છે તેના મોલ્સ. રિઝલ્ટના મોલ્સ નથી, રિઝલ્ટ કેટલો કન્વર્ટ થયો છે તેના મોલ્સ. મોલ્સ ઓફ પ્રોડક્ટ પ્રોડ્યુસ, કેટલી પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈ છે, જે આપણી પ્રોડક્ટ છે તે કેટલી પ્રોડ્યુસ થઈ છે એ. પણ મોલ્સ ઓફ રિઝલ્ટ કન્વર્ટેડ, કે રિઝલ્ટ કેટલો કન્વર્ટ થયો છે તેના મોલ્સ. તેના દ્વારા આપણે યીલ્ડ ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે મિત્રો ફ્લો ચાર્ટ તરફ જઈશું આપણે. સમરાઇઝ ધ લેઆઉટ ઓફ ધ પ્રોસેસ એઝ વેલ એઝ ટુ ઇન્ડિકેટ ધ નોન ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્ટેટ ઓફ ધ પ્રોસેસ સ્ટ્રીમ. ફ્લો ચાર્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તેના દ્વારા આપણને પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતી મળે છે કે આ પ્રોસેસમાં કયા કયા ઇક્વિપમેન્ટ ભાગ લે છે, આ પ્રોસેસમાં કયું કયું મટીરિયલ વપરાવાનું છે, તે ફ્લો ચાર્ટ દ્વારા માહિતી મળે છે. ઇન્ફોર્મેશન મે બી ઇન્ક્લુડ ફ્લો રેટ, કમ્પોઝિશન, પ્રેશર, ટેમ્પરેચર, એનર્જી. આપણને ફ્લો રેટ કેટલી છે, કમ્પોઝિશન કયા કયા છે, મતલબ કે કયું કયું મટીરિયલ વપરાણું છે, પ્રેશર, કોઈ પણ ઇક્વિપમેન્ટ છે ત્યાં આપણે કેટલું પ્રેશર આપેલું છે, કોઈ પણ ઇક્વિપમેન્ટ છે ત્યાં કેટલું ટેમ્પરેચર આપેલું છે, આપણે તે ઇક્વિપમેન્ટ કેટલી એનર્જી, કેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરે છે, તે ફ્લો ચાર્ટ ઉપરથી આપણે સમજાવી શકીએ છીએ. ફ્લો ચાર્ટ આર ઓલ્સો યુઝ ટુ ઇન્ડિકેટ ધ ઓલ અનનોન વેરિયેબલ ઓફ ઇન્ટરેસ્ટ. બીજા ઘણા બધા વેરિયેબલ્સ જે આપણે જાણતા નથી હોતા તે દરેકને બતાવે છે ફ્લો ચાર્ટ. અને ઘણું બધું આપણે ફ્લો ચાર્ટ ઉપરથી મેજર કરી શકીએ છીએ. જેમ કે સ્ટોચિયોમેટ્રી છે, કે મટીરિયલ કેટલું એન્ટર કર્યું છે, મટીરિયલ કેટલું બહાર નીકળશે, તે આપણે તેના પરથી માહિતી મેળવી શકીએ છીએ. Being able to draw and label a flowchart based on the textual description of a problem is extremely important in learning to properly set up material and energy balance problem. આ બધી વસ્તુ ફ્લો ચાર્ટ, સૌ પ્રથમ તો આપણે કોઈ પણ મટીરિયલ બેલેન્સ કે એનર્જી બેલેન્સ કરતા હોઈએ તો સૌ પ્રથમ આપણે તેનો ફ્લો ચાર્ટ બનાવવો જરૂરી રહ્યું. ફ્લો ચાર્ટ બનાવ્યા વગર તે આપણે કરી ના શકીએ. જેમ કે રિએક્ટર છે તો આપણે તેમાં કયા રિએક્ટન્ટ એડ કર્યા છે, તેની કેટલી સ્ટ્રીમ છે, કઈ કઈ સ્ટ્રીમ, ઇનપુટ સ્ટ્રીમ કેટલી છે, આઉટપુટ સ્ટ્રીમ કેટલી છે, ડિસ્ટિલેશન કોલમ છે, મટીરિયલ ફીડ કર્યું છે, ઓવરહેડમાં શું છે, ડિસ્ટિલેટમાં શું છે, બોટમમાં શું છે, રિફ્લક્સ કેટલું છે, તે દરેક વસ્તુ આપણે ફ્લો ચાર્ટ ઉપરથી જાણી શકીએ છીએ. હવે જેમ કે અહીંયા એક ફ્લો ચાર્ટ આપેલો છે. અહીંયા CO2 મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો એક ફ્લો ચાર્ટ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમ્બિયન્ટ એર એન્ટર કરવામાં આવી છે અને નેચરલ ગેસ એન્ટર કર્યો છે અને ઇલેક્ટ્રિક પાવર આપ્યો છે અને પંપ દ્વારા તે ડાયરેક્ટ હીટ એક્સચેન્જરમાં જાય છે. હીટ એક્સચેન્જરથી તે બીજા હીટ એક્સચેન્જરમાં એન્ટર કરવામાં આવ્યો છે અને ત્યાં ટેમ્પરેચર વધારવામાં આવ્યું છે. ટેમ્પરેચરનો અહીંયા યુઝ કરવામાં આવ્યો છે. ત્યાંથી તે ફર્નેસમાં જાય છે અને ફર્નેસ દ્વારા તે એકદમ હાઈ ટેમ્પરેચરે લાવવામાં આવ્યા છે તે ગેસીસને. હાઈ ટેમ્પરેચરે લાવ્યા બાદ તે ગેસીસને ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં જોડવામાં આવ્યો છે, જ્યાં એનોડ અને કેથોડ રહેલા હોય છે અને વચ્ચે મેમ્બ્રેન રાખેલો હોય છે. મતલબ એનોડ ઉપર આપણો CO2 ગેસ જનરેટ થશે અને કેથોડ ઉપર બીજા ગેસીસ જનરેટ થશે, જેમ કે હાઇડ્રોજન છે કે એવા કોઈ ગેસ છે જે જનરેટ થશે. તો કેથોડ ઉપર જે ગેસ જનરેટ થાય છે તેને એક્ઝોસ્ટ કરી લેવામાં આવશે અને તે ગેસ હોટ તો હોવાના જ છે, તો તેની એનર્જીને આપણે અહીંયા યુટિલાઇઝ કરી લીધી હીટ એક્સચેન્જરમાં, કે જે ઉપરથી ફ્લુ ગેસ આવે છે, તે નેચરલ ગેસ આવે છે, તે નેચરલ ગેસને ડાયરેક્ટ એનર્જી મળી રહે, કેમ કે તે હોટ તો હોવાના જ છે, તો તેની એનર્જી આપણે ત્યાં આપી દીધી અને ત્યારબાદ તે પંપ દ્વારા એક્ઝોસ્ટ થઈ ગયા. હવે જે એનોડ ઉપર જનરેટ થાય છે CO2, એ પણ હોટ જ હોવાનો છે, કેમ કે એ ફર્નેસમાંથી ડાયરેક્ટ આવે છે અને તેનું ડાયરેક્ટ અહીંયાથી CO2 જનરેટ થાય છે અને અહીંયા બીજા ગેસીસ જનરેટ થાય છે, તે હોટ તો હોવાના જ છે, તો તેની પણ એનર્જી આપણે યુઝ કરી લીધી અને તે એનર્જી ડાયરેક્ટ અહીંયા જે ગેસ આવે છે તેને આપી દીધી છે. એટલે કે મતલબ કે આપણે બે હીટ એક્સચેન્જ લગાડવાથી ઘણો બધો ફાયદો કરી શકીએ અહીંયા, જે આપણે ફ્લો ચાર્ટ ઉપરથી સમજી શકીએ છીએ. અને ત્યારબાદ તે ગેસને ડાયરેક્ટ આપણે CO2 સેપરેશન અને લિક્વિફિકેશન પ્રોસેસમાં લઈ જઈશું. CO2 જે લિક્વિફાઈડ થઈ ગયો તેને આપણે ડાયરેક્ટ સ્ટોરેજ કરી લઈશું અહીંયા, અને જે CO2 લિક્વિફાઈ નહીં થયો અને જે ઇમ્પ્યોર છે તેને આપણે ડાયરેક્ટ ફર્નેસમાં મોકલી આપીશું અને એ ડાયરેક્ટ પાછો ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં જશે. તો આ આખી મેથડ આપણે ફ્લો ચાર્ટ ઉપરથી ઇઝીલી સમજી શકીએ છીએ. અહીંયા
દરેકના સિમ્બોલ પણ આપેલા છે. પંપનો સિમ્બોલ, હીટ એક્સચેન્જરનો સિમ્બોલ જે આવો હોય છે, જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ પ્રોસેસમાં શું યુઝ કરવામાં આવ્યું છે. તો ફ્લો ચાર્ટ એ એક ઇઝી મેથડ છે. ફ્લો ચાર્ટ ઉપરથી તમે કેટલા પ્રમાણમાં મટીરિયલ એન્ટર કર્યું છે અને કેટલું મટીરિયલ નીકળે છે તે પણ અહીંયા દર્શાવી શકો છો. જેમ કે અહીંયાથી આપણે કેટલા ટન પર ડે CO2 જનરેટ થાય છે તે આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ છીએ કે નેચરલ ગેસ આપણે કેટલો એન્ટર કર્યો છે, ત્યારબાદ અહીંયા કેટલું ટેમ્પરેચર છે, અહીંયા કેટલું ટેમ્પરેચર આપવામાં આવ્યું, ફર્નેસનું કેટલું ટેમ્પરેચર આપવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા કેટલું ટેમ્પરેચર હતું, તે દરેક વસ્તુ આપણે ફ્લો ચાર્ટ ઉપરથી દર્શાવી શકીએ છીએ. તો આમ ફ્લો ચાર્ટ એ કેમિકલ પ્રોસેસમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે આપણે યુનિટ પ્રોસેસ, યુનિટ ઓપરેશન વિશે સમજ્યા. યુનિટ ઓપરેશનના કુલ 4 પાર્ટ પડે છે: ફ્લુઇડ ફ્લો ઓપરેશન, માસ ટ્રાન્સફર ઓપરેશન, હીટ ટ્રાન્સફર ઓપરેશન્સ અને મિકેનિકલ ઓપરેશન. યુનિટ પ્રોસેસ, જેમાં ઘણી બધી પ્રોસેસ યુઝ થાય છે, જેમ કે સલ્ફોનેશન, નાઇટ્રેશન્સ, આલ્કાઇલેશન્સ, હાઇડ્રોજનેશન્સ, ઘણી બધી પ્રોસેસો યુઝ થાય છે. ઘણા બધા ટર્મ્સ વિશે માહિતી મેળવી, જેમ કે રિસાયકલ કોને કહેવામાં આવે છે, બાયપાસ કોને કહેવામાં આવે છે, કન્વર્ઝન, યીલ્ડ, ફ્લો ચાર્ટ. તો આ દરેક વિશે આજે આપણે માહિતી મેળવી. તમે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો આભાર.